હવે જીએસ માં છે બહુ મોટો સિલેબસ છે સાહેબ. 150 માર્ક માટે થઈને એમણે 9 વિષયો આપ્યા છે, પણ એમને ડિવાઈડ કરીને આપ્યા છે કે આપણે 1 માર્ક ના પૂછશું, 2 માર્ક ના પૂછશું, 3 માર્ક ના પૂછશું અને 5 માર્ક ના પૂછશું. એ રીતના છે. માર્ક્સ ના છે 1 માર્ક ના કેટલા પ્રશ્નો છે? 10 જ. હવે 1 માર્ક માં છે જેમ એમસીક્યુ પૂછાતા એમાં પ્રશ્નો હોય છે, પણ માર્ક ટોટલ કેટલા છે 150 માંથી? 10. એટલે સાહેબ સ્માર્ટ વર્ક મારું માનવું એવું છે કે આની તૈયારી જ ના કરાય. જેમણે પણ વ્યવસ્થિત તૈયારી કરવી છે આની તૈયારી ના કરાય. કેમ તો કે આની અંદર ઘણી બધી તો તૈયારી થઈ જ જવાની. જેમણે વ્યવસ્થિત તૈયારી કરવી છે ને એમણે આના ઉપર જ ફોકસ કરવા. 3 માર્ક અને 5 માર્ક. 3 માર્ક અને 5 માર્ક. કેમ તો કે એક તો માર્ક વધારે છે અને આ 30 જ માર્ક માટે થઈને તમે હજારો ફેક્ટ યાદ રાખશો એના કરતા બેટર છે કે તમે 120 માર્ક માટે તૈયારી કરો. એમાંથી મોટા ભાગની ફેક્ટ્સ ને એ બધું તો આમાં આવી જ જવાનું. એટલે તમને એ 30 માર્ક માંથી 10-15 માર્ક નું તો આવડી જ જવાનું. એટલું તો તમે આમાં અંદર આવી જ જશે ઇન્વોલ્વમેન્ટ કે તમે 1857 નો સંગ્રામ કરતા હોય, એના કારણો પરિણામો ને બધું કરતા હોય તો બેઝિક નોલેજ તો તમારું ક્લિયર થઈ જ જાય. કારણો શું હતા, કોણ માણસો જોડાયેલા હતા, એ ક્યાંક ને ક્યાંક વાંચવામાં આડું આવે તમે આને એટેમ્પ્ટ કરી શકો. બહુ ફેક્ચ્યુઅલ પૂછે તો એ બધાને નથી આવડો, એ છોડી દેવાનું. એટલે 10 માર્ક માટે જે લોકો પ્રયાસ કરતા હોય એને નહીં કરવા. એટલે એવું નથી કે ઇતિહાસ આવ્યો એટલે સિંધુ ખીણ થી લઈને બેસી જાય અને પહેલેથી છેલ્લે ગોખવાનું ચાલુ કરી દે. એક જ વિષય પૂરો થાય આને છોડી દો. ઇવન 2 માર્ક નાને પણ છોડી દો. હું તો બરાબર છે. છોડી એટલે ઇન સેન્સ કે તમને આપણે પ્રશ્નો જોઈશું એટલે ખબર પડશે કે બે કવર કેમ થઈ જાય, પણ તૈયારીનો ફોકસ એના ઉપર ના હોવો. 2 માર્ક ના પ્રશ્નો પૂછે ને એ રીતની જ હું તૈયારી કરું. કારણ કે એમાં તમને પૂછે કે ભાઈ ભારતની જમીનોના પ્રકારો જણાવો, તો એ 8 જમીનના પ્રકારો તમારે 5 માર્ક માં કરવાના છે, 3 માર્ક આગળ કરવાના જ છે. તો પછી નામ જ ખાલી શું કામ ગોખવા જોઈએ? એટલે આ 1 ને 2 માર્ક ના પ્રશ્નોની તૈયારીમાં તમારે ફોકસ નથી કરવાનું. ફોકસ ક્યાં કરવાનું છે? 3 અને 5. અને 2 ની તૈયારી એક હરખી જ થવાની છે. 3 માર્કમાં તમને ઓછું થોડુંક પૂછે, 5 માર્કમાં આખો મુદ્દો વિશેષ વિસ્તૃત રીતે ચર્ચા કરવાનો. તો સૌથી વધારે ફોકસ જેને કરવાનો છે ને, તૈયારી જેને સૌથી સારી કરવી છે, સ્માર્ટ કરવી છે ને, આ 2 મુદ્દાઓમાં કરવાની છે જીએસ માં.